જય માતાજી મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એક સાચા સંતની વાત આપને કરવી છે કે નથી મફતમાં મળતા એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. સંતોને સંતપણા રે નથી મફતમાં મળતા. એવો એક કરુણ પ્રસંગ સંત તુલસીદાસજી મહારાજનો મારે આપને કહેવો છે. મિત્રો, ધ્યાનથી સાંભળજો, કારણ કે મારી વાતો હસવા જેવી હોય છે પણ હસી કાઢવા જેવી નથી હોતી, અને કરુણ જ્યારે પ્રસંગ હોય ત્યારે તો ધ્યાન દઈને સાંભળજો. મિત્રો, ચારણ કવિઓએ રામાયણના અનેક પ્રસંગો છંદોમાં, દુહામાં, કવિતામાં પોતાની કલ્પના શક્તિથી વર્ણવ્યા છે. પ્રસંગોને જ્યારે કવિઓ વર્ણવવા બેસે ત્યારે કોઈ પાત્રને જો અન્યાય થયો હોય અને એમાંય જો ચારણ કવિઓ વર્ણવવા બેસે ત્યારે માતૃતત્વને જો અન્યાય ન થાય એ માટે ઘણા સજાગ હોય છે. તુલસીદાસજીના રામચરિત માનસનું પઠન કર્યા પછી રત્નાદેવી તુલસીદાસજીના પત્ની છે, એ તુલસીદાસજીને એક પ્રશ્ન કરે છે કે મેં વાલ્મીકી રામાયણ પણ વાંચી છે અને આપની જે હસ્તપ્રત મળી રામચરિત માનસ એ પણ મેં વાંચી છે, પણ બેમાં તફાવત એટલો છે કે હે દેવ, તમે રામચરિત માનસમાંથી જાનકીના વનવાસનું વર્ણન શું કામ કાઢી નાખ્યું? જાનકીને વનવાસ શું કામ નથી દીધો? રત્ના પ્રશ્ન કરે છે, પણ ક્યારે અને કેવી સ્થિતિએ પ્રશ્ન કરે છે? આપ કહેશો કે તુલસીદાસજી અને રત્ના સાથે નહોતા તો શું કામ આ પ્રશ્ન કર્યો? તુલસીદાસજીએ જ્યારે સંસાર છોડ્યો ત્યારે રત્નાબાઈને એમણે વચન આપ્યું હતું કે હું આપને છોડીને જાઉં છું, પણ જીવનમાં એક વખત હું મારો પતિ ધર્મ જરૂર નિભાવીશ. સંસારની છેલ્લી ઘડી આપની જીવન મુસાફરીને હશે ત્યારે હું આપને મળવા માટે આવીશ. રામચરિત માનસનું સર્જન થઈ ગયું. પરમહંસ કોટી તુલસીદાસજી મહારાજે પ્રાપ્ત કરી લીધી, પણ પાછા કોઈ દી રત્નાબાઈના ગામમાં તુલસીદાસજી મહારાજે પગ નથી મૂક્યો. અને એમાં એક દિવસ 72 વર્ષની તુલસીદાસજી મહારાજની ઉંમર થઈ ગઈ છે, વૃદ્ધ શરીર થઈ ગયું છે, વૃદ્ધ અવસ્થા છે, બેડા 3 શિષ્યો છે, અને પોતાના ગામ રાજાપુરની બાજુમાં શિષ્યોને કીધા વગર તુલસીદાસજી મહારાજ બહુ ઉતાવળા હાલ્યા જાય છે. શિષ્યો પૂછે છે કે મહારાજ, અશક્ત છો, શરીર વૃદ્ધ છે, આટલી બધી ઉતાવળ શું છે આપને કે આપ આટલા બધા દોડતા હોય એમ જાઓ છો? જેમ જુવાન માણસ હાલતો હોય એમ હાલ્યા જાઓ છો? તુલસીદાસજી જવાબ નથી દેતા, પણ રસ્તામાંથી દોડતા હોય એમને અને રત્નાને વેળું પડી જતું હોય, એમને અને રત્નાને છેટું પડતું હોય એમ તુલસીદાસજી મહારાજ દોડ કાઢતા વૃદ્ધ શરીરે હાલ્યા જાય છે. ગામની અંદર આ બાજુ પ્રસંગ એવો બન્યો છે કે પરમહંસ કોટી પ્રાપ્ત કરી છે, એટલે એમને ખબર હોય કે રત્નાની છેલ્લી ઘડી આવી ગઈ છે. રાજાપુર ગામના માણસો ભેળા થઈ ગયા છે, વૃદ્ધ રત્નાબાઈને ધરતી પર લઈ લીધા છે. આખા ગામની મીટ એક તરફ છે કે રત્નાનો જીવનદીપ ઓલાય એ પહેલાં જો તુલસીદાસજી આવી જાય તો બહુ સારું. તુલસી 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 કરતાં રત્નાબાઈએ આંખ બંધ કરી દીધી છે. ધીરો શ્વાસ ચાલે છે. રાતના બરોબર ગજર ભાંગવાનો થયો એ પહેલાં તુલસીદાસજીએ પોતાના બારણે ટકોરા દીધા. ગામ આખાને ખબર પડી કે તુલસીદાસજી આવ્યા. દોડીને માણસો પગમાં માંડ્યા પડવા. તુલસીદાસજી દોડીને રત્ના પાસે જાય છે. ગામના માણસો એકાંત આપે છે. દ્વાર બંધ થાય છે. અચેતન અવસ્થામાં રત્ના પડ્યા છે. અને ત્યારે તુલસીદાસજી આમ તો દીવાની શગને હંગોરે પત્ની, પરણ્યાની પહેલી રાતે હંકોરે પત્ની, પણ જે દીવાની વાટને રત્નાબાઈએ હંકોરી હતી એ દીવાની વાટને આજે તુલસીદાસજી મહારાજ હંકોરે છે. દીવો થોડોક વધારે પ્રજ્વલિત થયો. એ આમ કરીને આમ જ્યાં સ્પર્શ કપાળે થયો ને ત્યાં તો બેશુદ્ધ બલેલા રત્નાને 35 વર્ષ પહેલાં જે સ્પર્શ તુલસીદાસજીનો યાદ હતો એ ફરીવાર તાજો થાય છે. આમ કરીને આમ ફરીવાર જ્યારે હાથ લાગ્યો
ત્યાં તો શબ્દ નીકળ્યા, રત્ના, રત્ના આંખે ખોલો. ત્યાં તો બ્રહ્માંડને તોડતી હોય એવી રીતે રત્નાબાઈની બે આંખોમાં જીવનદીપ બુઝાતા બુઝાતા ઝીણા 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 કોડિયામાં દીવા હળગતા હોય એમ ધીરે ધીરે પ્રકાશની સાથે પાપણના પડદા ઊભા થયા. તુલસીદાસજીની સામે જુએ છે. કોઈ ફરિયાદ નથી, કોઈ અસંતોષ નથી. તુલસીનો મીઠો હાથ રત્નાબાઈના માથા પર ફરે છે. રત્ના, રત્ના, જીવન મુસાફરીમાં બીજું તો છેલ્લી ઘડીએ શું કહું, પણ તમારે કોઈ પ્રશ્ન રહી જાય છે, કોઈ ફરિયાદ છે, તમારે કંઈ કહેવું છે? તુલસીદાસજી જેવાની અર્ધાંગીની બનવાનું સૌભાગ્ય મળ્યા પછી, હે મહારાજ, મારે કોઈ બીજો પ્રશ્ન કે કોઈ ફરિયાદ ન હોય, પણ એક હું નથી સમજી શકતી નાથ. એક છેલ્લો પ્રશ્ન મારે કરવો છે. હું પૂછું તો કહેશો શું? હું પૂછું તો કહેશો શું? આપની રામચરિત માનસનું મેં અધ્યયન કર્યું છે અને મેં વાલ્મીકી રામાયણ પણ વાંચી છે, પણ વાલ્મીકીએ રામાયણમાં જાનકીને વનવાસ રામના હાથે અપાવ્યો છે અને આપે રામચરિત માનસમાંથી એ પ્રસંગ શું કામ કાઢી નાખ્યો છે? આપે રામચરિત માનસમાંથી એ પ્રસંગ શું કામ કાઢી નાખ્યો છે? અન્યા તો તુલસીદાસજીની આંખમાંથી દળ 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 આહુડાની ધાર થઈ અને પરમહંસ કક્ષાનો સાધુ હલબલી ગયો. આંખમાંથી આહુડાની ધાર મંડી થવા સ્ફટિકની માળા તૂટી ગઈ હોય અને એક એકું મોતડું ધરતીની માથે ઠમ 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 પડતું હોય એમ રત્નાના ગાલ ઉપર ઉના ઉના આહુડા મંડ્યા પડવા. નાથ, માફ કરજો. આપને દુઃખ લાગે, આપને દુભાયો હોય એવી પરિસ્થિતિ મારે છેલ્લી ઘડીએ કરવી પડી. આપ જવાબ નહીં દો તો હાલશે, પણ આપ આહુડા ન પાડશો. તુલસીદાસ રત્નાને એમ કહે છે કે રત્ના, મેં એ પ્રસંગ એટલા માટે રામચરિત માનસમાંથી કાઢી નાખ્યો છે કે મેં અન્યાય જે મારી રત્નાને કર્યો એ ભારતમાં ફરીવાર કોઈ તુલસીદાસજી નહીં કરે, અને જાનકીને જે રામચંદ્ર ભગવાને અન્યાય કર્યો એ ફરી પછી કોઈ દી રામ આવો અન્યાય નહીં કરે. એ માટે એ પ્રસંગને મેં રામચરિત માનસમાંથી કાઢી નાખ્યો છે. જય માતાજી મિત્રો. મારી આ વાત આપ સૌને પસંદ આવી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો. જય માતાજી.